રાજકોટ પોલીસના રાજમાં દારૂ અને અસામાજિક તત્વો બેફામ છે એવું હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુદ સ્વીકારે છે। આડકતરી રીતે તેમને પણ બચવું પડે, કારણ કે તેઓ સરકારમાં બેઠા છે, પણ જ્યારે પત્રકારો ગોળ ગોળ જવાબ અને સવાલ કરે ત્યારે જરૂરથી નેતાઓ ભરાઈ જતા હોય છે। અને આવું જ કંઈક થયું છે રાજકોટથી ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સાથે, કે જેમણે કહ્યું કે કડક કાર્યવાહી ત્યારે જ થાય જ્યારે પોલીસ ચોકી બનાવવામાં આવશે, અને આ માટે મેં કડક કામગીરી કરવા માટે અનેક વખત પોલીસને રજૂઆત પણ કરી છે। સામાન્ય રીતે સત્તા પક્ષના નેતાઓ ક્યારે એવું સ્વીકારતા નથી હોતા કે માનતા નથી હોતા કે તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, અને દારૂબંધીના ગુજરાતમાં એમના વિસ્તારમાં દારૂ વેચાય છે એવું તો બોલવાની હિંમત કોણ કરે। પરંતુ રાજકોટના ડોક્ટર દર્શિતા શાહ, કે જેઓ ભાજપના ધારાસભ્ય હોવા છતાં પત્રકારો સાથે વાત કરતા સમયે એ આડકતરી રીતે સ્વીકારતા હતા કે તેમના વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો છે, તેમના મતક્ષેત્રમાં દારૂની રેલમછેલ છે, અસામાજિક તત્વો અને દારૂથી રહીશો ત્રસ્ત છે, તેમને ફરિયાદો કરે છે અને તેઓ વારંવાર આ માટે પોલીસને રજૂઆત કરે છે।